ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે ફરાળી વાનગી બનાવવાના છીએ. એ છે સાબુદાણાની ખીચડી, જે મારી સ્ટાઇલથી હું તમને બનાવતા શીખવીશ. જેમાં હું કાચા બટેટાનો યુઝ કરવાનું છું. જનરલી બાફેલા બટેટા બધા નાખતા હોય છે, તો સરસ બને છે કાચા બટેટાની પણ સરસ. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણાને પલાળવાના હોય છે. તો મેં 1 વાટકી સાબુદાણા લઈ લીધા છે. આમાં કોઈ માપ નથી, તમારે જેટલું પ્રમાણમાં કર્યું હોય એટલા સાબુદાણા લઈ લેવાના. આ સાબુદાણાને આપણે 2 પાણીથી સરસ આ રીતે વોશ કરી અને પછી પલાળવાના છે. આ રીતે સરસ વોશ કરી લેવાના, જેથી વધારાનો સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય. હજી એક પાણીથી હું વોશ કરી લઈશ, પછી તમને બતાવું કેટલું પાણી પલાળવામાં તમારે યુઝ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તો 2 પાણીથી આપણે સાબુદાણાને વોશ કરી લીધા છે. તો જે વાટકીનું માપ આપણે સાબુદાણા લીધા હોય એટલું જ પાણી એમાં એડ કરવાનું. જો આટલું જ એડ કરવાનું, એથી તમારો સાબુદાણા સરસ છૂટાઈ રહેશે અને સરસ પોચા પણ થઈ જશે. હવે એને ઢાંકણ ઢાંકી આપણે 3 થી 4 કલાક માટે ઓછામાં ઓછું એને રાખવાનું છે. ત્યારબાદ આપણે ખીચડી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી બનાવવા માટે આટલી વસ્તુની જરૂર પડે છે. જેમાં 1 નંગ બટેટું મીડિયમ સાઇઝનું છે લઈ લીધું છે મેં, અને 1 કપ સાબુદાણા હતા તો મેં અડધો કપ સિંગદાણા જે અધકચરા આવી રીતે ખાંડેલા લઈ લીધા છે. તમે સિંગ પણ લઈ શકો છો. કોથમીર લઈ લેશું. 2 મીડિયમ તીખા મરચાં લીધા છે. લીમડો, નાનો કટકો આદુનો, અડધું લીંબુ અને 1 નાનું ટમેટું, અને ફરાળી મીઠું, સિંધાલું મીઠું. બાકી રૂટૂન મસાલા આપણે એડ કરીશું. તો સૌથી પહેલાં બટેટાને આપણે છોલી અને સાવ પાતળી સ્લાઇસમાં કટ કરી અને પાણીમાં રાખવાના છે, જેથી એ કાળા ન પડે. ફ્રેન્ડ્સ, જો આ રીતે પાતળા પાતળા અને ઝીણા કટ કરી લેવાના છે તમારે, જેથી ઝડપથી ચડી જાય તેલમાં બટેટા. અને ઝીણા મરચાં સુધારી લેવાના. આદું થોડું ખમણી લેશું, ટમેટાને પણ ઝીણું સમારી લેશું. ત્યારબાદ આપણે ખીચડી વઘારીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. જે હું તમને બતાવું, આવી રીતે દબાવો છો ને તો એકદમ સરસ થઈ જશે અને છૂટા પણ છે. જો આ રીતના તમારે સાબુદાણાને પલાળી લેવાના છે. ત્યારબાદ ખીચડી બનાવવાની. આપણે જે બટેટું કટ કર્યું હતું એમાંથી પાણી પણ કાઢી લીધું છે. તો ચાલો હવે ખીચડી બનાવીશું. તો સૌથી પહેલા ગમે એક વાસણ લઈ લેવાનું છે ખીચડી વઘારવા માટે. એમાં આપણે તેલ એડ કરીશું. સિંગ તેલ છે, જેનો યુઝ કરો તમારે ફરાળમાં. જે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ હશે, 4 થી 5. આ ખીચડીમાં તમારે ઓછું તેલ નહીં નાખવાનું, નહીં તો ચીકાશ પડતી થશે, અને બહુ વધારે પણ નહીં નાખવાનું. તો તેલને થોડું ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે જીરાનો વઘાર કરવાનો છે. ફરાળમાં જીરું જ ખાલી લેવાનું હોય છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું. જીરું એડ કરી દેશું. જીરુંને થોડુંક સાતળવા દેશું. તો ફ્રેન્ડ્સ, જીરું સતળાઈ ગયું છે. તો હવે લીમડો લીધો તો એ એડ કરી દેવાનું છે તમારે. ત્યારબાદ આપણે બટેટા જે સમાર્યા એ વઘાર કરીશું. આપણે બાફેલા બટેટાનો યુઝ નથી કરતા, કાચા જ બટેટા લીધા છે. એટલે પહેલાં એનો વઘાર કરવાનો છે. આ રીતે તેલમાં ભેળવી લેશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. હવે એમાં હું હળદર એડ કરીશ. જે સાબુદાણાના ભાગની અને બટેટા બેયની લઈ લીધી છે, અડધી ટીસ્પૂન જેટલી. જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એમાં નિમક એડ કરીશું. જે બટેટાના ભાગનું જ અત્યારે એડ કરવાનું છે. ત્યારબાદ સાબુદાણાનું આપણે એડ કરીશું. આ રીતે મિક્સ કરી અને ધીમા ગેસે આપણે બટેટાને ચોળવવાના છે, કૂક કરવાના છે. સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચોળી લેવાના છે ઢાંકણ ઢાંકીને. ત્યારબાદ આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઢાંકણ ઢાંકીને તમે કૂક કરશો ને બટેટા, એટલે ઝડપથી કૂક થઈ જશે. થોડાક કૂક થઈ ગયા છે. વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવું છે, જેથી બટેટા છે એ તળિયે ચોટી ન જાય. હવે થોડાક બાકી છે હજી કૂક થવાના. ત્યારે આપણે આમાં જે આદુ મરચાં લીધા છે એડ કરી દઈશું અને સાતળી લઈશું. હવે ટમેટા લીધા છે એ પણ એડ કરી દેવાના છે. ફરીથી બધું મિક્સ કરી દેવાનું. ઢાંકીને રહેવા દેશું, જેથી ટમેટા સોફ્ટ થઈ જાય અને બટેટા પણ ચડી જશે. ત્યારબાદ હું તમને બતાવું. આપણે હવે ચેક કરી લઈશું.
ફ્રેન્ડ્સ જો બટેટાના રીતે ચમચાથી દબાવશો ને તો આસાનીથી તૂટી જાય, એટલે આપણા બટેટા કૂક થઈ ગયા છે. હવે આગળ આપણે સાબુદાણા જે લીધા છે એ એડ કરી દેવાના છે એમાં, ને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની એકદમ. સાબુદાણામાં જો થોડું કે પાણી હોય તો એ નહીં નાખવાનું, નિતારીને લઈ લેવાના, આ રીતે ફેલાવી દેવાના. હવે એની ઉપર આપણે જે માંડવીનો ભૂકો લીધો છે સિંગદાણાનો એ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ખાસ સ્લો જ રાખજો. હવે એમાં સાબુદાણાનું ભાગનું નિમક એડ કરી દઈશું આપણે. ત્યારબાદ લાલ મરચું પાવડર તીખાસ મુજબ એડ કરી દેવાનું. જો તમે ન ખાતા હોય લાલ મરચું પાવડર ફરાળમાં તો સ્કીપ કરી દેવાનું. ધાણા જીરું પાવડર નાખી દેશું, એક ટીસ્પૂન જેટલું છે, અને ગરમ મસાલો છે અડધી ટીસ્પૂન જેટલો એ એડ કરી દઈશું. હવે એમાં ખાંડ એડ કરી દેવાની છે અડધી ટીસ્પૂન જેટલી. આપણે જે લીંબુ લીધું છે અડધું એ નીચોવી દેશું. હવે આ બધું જ છે ને 1 મિનિટ માટે આપણે સ્લો ફ્લેમ ઉપર પાછું ઢાંકણ ઢાંકી રહેવા દેશું. ત્યારબાદ બધું મિક્સ કરીશું. જોયું ને, ફટાફટ આ રેસીપી બની જાય છે. તમારી પાસે જો બાફેલા બટેટા ન હોય તો કોઈ ચિંતા નથી, કાચા બટેટાની પણ બહુ જ સરસ ટેસ્ટી બને છે અને 3 થી 4 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તમે જો અત્યારે મારી આ રેસીપી જોતા હોય અને તમને ગમતી હોય ને તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઢાંકણ લઈ લેશું. બધી આ વસ્તુ છે એને મિક્સ કરી દેશું. પહેલા આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું. ગેસની ફ્લેમ મીડિયમ જ તમારે રાખવાની છે. તીખાસ ખટાશ એ તમે જે રીતના ટેસ્ટ ગમતો હોય એ રીતના આમાં લઈ શકો છો, એ તમારી પસંદગી મુજબ છે. જો સરસ મિક્સ થઈ ગયું. હવે આપણે એને કોથમીર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જતી એવી કાચા બટેટામાંથી બનાવેલી સાબુદાણાની ખીચડી આપણી તૈયાર છે. હવે એને સર્વ કરીશું.